જો મિત્રો આજે તો અડદની દાળના ઢેબરા બનાવ્યા તમે જોઈ શકો છો। તળવાનું અત્યારે ચાલુ છે। જો આ રીતે અડદના ઢેબરા, અમારે અડદના ઢેબરા કે તમારે શું કહે છે તે કોમેન્ટ કરજો। મજા આવે કે ખાવાની કે તે બી કોમેન્ટ કરજો। છે ને મસ્ત તળાય છે, જુઓ છે ને એ તળવાનું ચાલુ છે અને એ રીતે છે મિત્રો। અને આ તૈયાર છે, જુઓ કેવા છે, મસ્ત છે ને। એટલે જેને ખાવું હોય એ કોમેન્ટ કરજો મિત્રો અને જણાવજો। અને જો અમારે આ રૂપાબેન જો બનાવે છે, આ રીતે બનાવવાનું। ઓલા ખાખરાનું પાન છે એની અંદર છે બનાવે, જુઓ છે ને આ રીતે બનાવવાનું। એમને પ્રેક્ટિસ છે એટલે એમને બોલાવ્યા છે ઠેઠ એ બાજુ છોટાઉદેપુરથી આવ્યા છે બનાવવા માટે, સ્પેશિયલ કારીગર। આજ તો ઢેબરા જ ખાવા હતા એટલે મેં કીધું આવો, તે આવ્યા છે, બનાવે છે, જો બનાવે છે ને। એટલે આ રીતે છે મિત્રો, તમે બી કહેજો કે આ કેવું લાગે, એટલે જણાવજો, કોમેન્ટ કરજો મિત્રો। અને સરસ છે, તમે જોઈ શકો છો। અને આ રીતે બનાવાય, જુઓ છે ને તો મસ્ત છે। મોઢામાં પાણી આવી જાય છે, જો અત્યારે તરવાનું ચાલુ છે। બેન તરે છે, બેને બોલાવ્યા છે બનાવવા માટે, એટલે આ રીતે છે। જુઓ આ રીતે ઢેબરું તૈયાર થાય। અને અડદવડા કહો કે ઢેબરા કહો એટલે સરખું જ, આ લોટ બનાવેલો છે, દળી દીધેલો છે। એટલે ચાલો મિત્રો, આવજો, કોમેન્ટ કરજો, શેર કરજો।